જય જય ગરવી ગુજરાત મારા કડે જાઓ કેમ છો? આજે આપણે ઘર ખરીદ્યું છે. આગળ તમે વિડીયોમાં જુઓ, કારણ કે એ ટાઈમ ઉપર આ ઇન્ટ્રો હરખી તો અપાય એમ નહોતું, એટલે હું તો ફટાફટમાં હતો, એટલે ઇન્ટ્રો એ ટાઈમ ઉપર નહીં નીકાળે મેં. પણ તમે જોઈ લેજો. અત્યારે તમને હું રેકોર્ડિંગ અત્યારે નાખી દઉં, એડિટિંગમાં નાખી દીધી હશે. તો સબસ્ક્રાઈબ કરી દેજો. યો ભાઈ, આપણે પાછા આવ્યા છીએ ભાઈ. અને પેલો અમૃતાંશ કાં ભાઈ? હા, આવી રહ્યો. આ નમૂનો અલગ જ દેખાય, કારણ કે પહેલી વાત તો આ શર્ટ પહેરીને ફરે કે 10 કિલોમીટર આગાહી દેખાય. કાંઈ જો નમૂનો પકડો આને, મારો હારા. પણ આપણે એવું ના કરાય, કારણ કે આના જોડે આપણે ઘર ખરીદવાનું હોય. આ આપણું કલેજો એક ટાઈપથી આપણે ફેમિલી બનાવવાની હો, એના માટે જ ઘર કરી દઈએ. તમે વિચારતા છો ઘર કરવા ખરીદો ભાઈ, ખાલી ખોટા ખર્ચ્યા. તો ઘર આજે તમે પ્રોપર્ટી નહીં ખરીદીએ કે આ મારો લાઈફનો ફર્સ્ટ ટાઈમ હશે ભાઈ, જ્યારે મેં પ્રોપર્ટી ખરીદી છે. અને ઘર તો સારું આમ, કારણ કે મેં આના જોડે ફોટા મંગાવેલા, પણ મેં આમ તો અંદરથી જોયું નહીં. હું અત્યારે તમને બતાવી દઉં. હેડ ભાઈ જવા દે, F1ના ડ્રાઈવર. અને આવું ખટારો લઈને આવ્યો તો ભાઈ, આ ભાઈએ એનો ખટારો એકણ ઊભો રાખી દીધો હો. અને તમે કહેતા હશો આટલી સારી ગાડી ખટારો હું કહી 10,000નું આવે યાર. આવી રહ્યું 10,000નું હું અહીંયા અત્યારે હું 600-1700 લાઈને ઊભા કરી દઉં. આવા પેલા કાર માર્કેટમાં જાઓ ને તો 8,000-8,000ના મળી જાય ભલામણ. તો ભાઈ કયું ઘર આવી રહ્યું? ઘર આપણું. તમે કહેતા હશો ઘર કહેતો તો કન્ટેનર તો હા પેલું હો, પણ જમતો નથી યાર. આ કન્ટેનર એવો તેવો નહીં, અંદરથી સારું હો. આટલામાં આમ ગણો ને તો બેસ્ટ કન્ટેનરોમાં લુકિંગમાં બહારથી, કારણ કે કન્ટેનર આવા દેખાય. અને ઘરના પૈસા નહોતા, એટલે ટૂંકમાં કન્ટેનર એટલે લેવું પડે, કારણ કે ઘરના પૈસા નહોતા. તમે આ જોઈ લો, આ ઇન્ટિરિયર બધું હોય આમાં, ઘરના પૈસા નહોતા ટૂંકમાં. પણ ઇન્ટિરિયર સારું હો ભાઈ, જુઓ આવું ઇન્ટિરિયર હા ને બધું બહુ સારું છે. મેપ નહીં ખોલવાનું અત્યારે આપણા બંકાનું ઘર જુઓ. આ જુઓ ભાઈ, 36 ઇંચની LED હો, કાયદેસર. ચીટિંગ થઈ ભાઈ આપણા જોડે. આ એક દરવાજો નહીં ખુલતો, લોક હશે એટલો વાંધો નહીં. માં હજી 6 ઘર. હા એ તો કહું ભાઈ, આ મૂંઘા ઇન્ટિરિયરોમાં ભાઈ આવ્યું ઘર તે રીતે હોવું જુઓ. આમ 2 માળનું આપણે કરશું ભાઈ આનું ઇન્ટિરિયર, કારણ કે અત્યારે ઇન્ટિરિયર તો સારું હોય, પણ ભાઈ આપણે સમય સંજોગે ભાઈ આગળ આપણો સમય આવે એટલે ભાઈ આપણે કરશું. અત્યારે તો આવું છે ઇન્ટિરિયર. તો શું કોન્ટેક્ટમાં જઈને આને કરી દઈએ ભાઈ, અંદર આવી જાય, કાં તો હું બહાર આવી જાઉં ભાઈ. અંદર હું જાઉં. આપણો કડે જો ધામ તો વાતચીત આને જો આપણે થતી હોય, આપણે સામાન વેચીએ આવી રહ્યો. ઘણી વસ્તુ આપણે કરી હાલ. જે કે આ ઘર આને એક જણા જો ખરીદ્યો હતો, કારણ કે મેં કીધું કે ભાઈ તું ખરીદી લે, પૈસાની અત્યારે થોડી તંગી ચાલે, પછી હું તને હાલ દે. તો તારે દાડો આવી ગયો જ્યારે આપણે બાજે તો રહ્યો હેડો આપણે બહાર. પૈસાની તંગી હતી એ ટાઈમે ટૂંકમાં, એટલે તંગી ઠેઠતી રહી આપણા જો પૈસાની ખરેખર. અને પોચ બેડ લાગેલા હોય. તમે કહેતા 100 બેડ હું કોમ ના, હું તમને ભાઈ બતાવું, કારણ કે થોડો વિડીયો લંબાવી પડે ને યાર. પણ તમે 5 મિનિટની વિડીયો લઈને મૂકી દો, જે કે 5 મિનિટની નહીં થાય, 7 મિનિટની હું ગમે કરીને કાપ્યો. ભલે એવું કરું, પણ 7 મિનિટની વિડીયો કાપ્યું હું, પણ ગમે એમ નાટક કરું, પણ કાપ્યો ખરો 7 મિનિટની વિડીયો. ભાઈ ભલે મારે ભાઈ અમુક ખેતી કરું એ દેખાવું પડે, કારણ કે મજૂરી ઇમ્પોર્ટન્ટ. ખેતરમાં મજૂરી કરવી પડે તો જ પૈસા આવે. ઓફર આઈને જોડે માંગી લઈએ આપણે,
એટલે તમે કહેતા શું ઓફર ડિસ્કાઉન્ટ? ના યાર ભલામણ ઓફર આ બીજી ટાઈપની આવે. ઘર ખરીદવાનો ઓફર નાખશે ને આપણને કે આટલા ઘરમાં આ પ્રોપર્ટી આટલામાં એ બધું. હા બાકી ફલાણું કારણ કે આ જોતે આપણે એકે બિઝનેસ ખરીદનો નહીં પણ મિની બિઝનેસ આવે ને મફતનો એ ખરીદ્યો ખાલી આપણે. બીજી પ્રોપર્ટીમાં બિઝનેસમાં આપણી પાસે કોઈ નથી કારણ કે આપણે નીલા મોણ છીએ નેલા નહીં કહેતા ફેમ. ઘર આપણો થઈ ગયો ભાઈ, આવી ગયો. કંગારું લસણ નાખી દેજો ભાઈ, કંગારું લસણ. આપણે કોંગ્રેચ્યુલેશન્સ નહીં કહેવાનું, આપણે કંગારું લસણ. કંગારું ખાય લસણ, ખેત કંગારું લસણ, કંગારું ઇટિંગ લસણ. આગળ મને ન આવડે. કંગારું ખાઈ લસણ. આ જો ભાઈ આ રહી ગયું તું આટલું આપણે. આ હું તમને બતાવી દઉં. કંગારું લસણમાં આપણે આ રહી ગયું. આ હા ને ગેરા છે, જબ્બર ગેરા છે યાર. આપણે બેસી જઈએ હેડો અહીંયા, બેસી જઈએ યાર. આપણે બેસી જઈએ, ઊભા મજા નહીં આવીએ એમ. ના બહાર નીકળી જઈએ. ખાલી ખોટું બાકાજી નહીં બોલાવીએ આપણે. અને ફૂલ મેક્સ ઘર હોય યાર. રહેવાવાળો જે હતો ને આ ઘરનો માલિક જબ્બર મોણો હતો ને આ તો અલગ જ થઈ ગયું ભાઈ. આપણો પહેલો ઘર ગુજ્જુરાણા નામનો વટ ચાલે ભાઈ. અને અહીંયા આપણે હું તમને કહેતો હતો ને હું જો અહીંયા આપણે સીટથી આ લગાવી દઈએ. હવે આઈરો નહીં 7,000માં વેચાઈ ગયા હા. અને મારો ખર્ચો 4,000 જેવો જ આવ્યો હશે. 3,000નો નફો જેટલું મને ખબર હોય કારણ કે લોકો આ રીતના જ પૈસા કમાવી આ ઘરોથી. બેડ શું કરવા લગાવ્યા બેડને? હા ભાઈ તો આટલું આપણું પૂરું થઈ ગયું. યસ આપણે તમે રેકોર્ડિંગ જોઈ લીધી. ફૂલ બાકાજીવાળી રેકોર્ડિંગ હા કારણ કે આપણું પહેલું ઘર. તો ભાઈ લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે ઘર યાર મને બહુ મજૂરી લાગી યાર કારણ કે આ ઘર ખરીદવા. તો અત્યાર માટે આટલું. જય ગરવી ગુજરાત, જય માતા.